મેટ્રો અને સ્માર્ટ સિટીમાં પાણીની વિકટ સમસ્યા. ચાંદખેડામાં 45થી વધુ સોસાયટીઓમાં છેલ્લા 3 મહિનાથી ટેન્કર પર નિર્ભર. પાણી નથી આવતું એટલે સગાવાલાના ઘરે નાહવા જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. 23 ઓગસ્ટથી શરૂ થશે અમદાવાદ જામનગરની સીધી દૈનિક ફ્લાઇટ. લગભગ 2222 ટિકિટ. 50 મિનિટમાં અમદાવાદથી જામનગર. મોડાસામાં શામળાજી બાયપાસ પર આવેલી માજુમ નદીના પુલ પરથી એક કાર નીચે ખાબકી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 યુવકોના મોત. તંત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચડી પ્રવેશ પરીક્ષાનું શિડ્યુલ જાહેર. 11થી 22 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 22 વિષયોમાં 105 સીટ. પ્રવેશ પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે. વારાણસીમાં આત્મા વિશ્વેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં લાગેલી ભીષણ આગમાં પૂજારી સહિત 7 દાઝ્યા. હરિયાળી શૃંગાર અને આરતી દરમિયાન બની ઘટના. એકની ગંભીર હાલત. કેરેબિયન દેશ હૈતીમાં 3 માસ માટે ઇમરજન્સી જાહેર. ગેંગવોર અને હિંસાની વધતી ઘટનાઓથી સરકાર જાહેરાત કરી. સરકારે સુરક્ષા પરિસ્થિતિમાં સુધારો કરવા કૃષિ અને ખોરાકની સમસ્યાનો સામનો કરવા લીધો નિર્ણય. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.